જે પ્રમાણેનું પ્રદર્શન વિધાનસભાની અંદર કર્યું, પ્રશ્નોત્તરીનો સમયની શરૂઆત થઈ, એની સાથે પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો. પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવવા માટે માનનીય અધ્યક્ષશ્રીએ કહ્યું કે આ પ્રશ્નોત્તરીનો સમય પૂરો થાય એટલે પછી તરત જ હું તમને તક આપું છું. તમારે જે કહેવું હોય, જે પણ કોઈ પ્રકારનો પ્રશ્ન હોય, તમે અહીંયા રજૂ કરી શકો છો. હું તમને પૂરતી તક આપીશ. પરંતુ ક્યાંક ને ક્યાંક એમને ગમે તે કામ હોય કે જે હોય એ અહીંથી ઝડપથી નીકળી જવું હતું અને પ્લે કાર્ડ બતાવી અને જે પ્રકારનું પ્રદર્શન કર્યું, માન્ય અધ્યક્ષના નિર્ણય પછી પણ એમને આ ઊભું ના રાખ્યું, આ કાર્ડો બતાવવાનું ચાલુ રાખ્યું અને તૈયારી સાથે જ હતા કે અમારે અહીંથી નીકળી જવું. એટલે એમાં સહયોગ આપી અમે પ્રસ્તાવ મૂક્યો કે આ વિધાનસભાના સદનમાં 52 કલમ 52 હેઠળ આપ એમને આજના દિવસ માટે સુચારુ રીતે ગૃહ ચાલે એના માટે આજના દિવસ માટે એમને બરખાસ્ત કરવામાં નીતિ માટે ગાંધી અને સરદારના ગુજરાતમાં પહેલેથી જ, આજની નીતિ નથી, વર્ષોથી ચાલતી, કોંગ્રેસના સમયથી ચાલતી આ નીતિને બિલકુલ સજ્જડ રીતે આ ભારતીય જનતા પાર્ટીએ એનું ફોલો કર્યું છે. અને ફોલો કર્યા પછી એટલું જ નહીં, પરંતુ જ્યાં પણ કોઈ દારૂનું વેચાણ થતું હોય, ક્યાંયથી દારૂ સપ્લાય થતો હોય અને ખૂબ બધી ગુજરાતની સરહદની બોર્ડરો ખુલ્લી છે એટલે ક્યાંકથી ને ક્યાંકથી આવી જતો હોય, પણ ઝીરો ટોલરન્સ ઉપર અમારો ગૃહ વિભાગ કામ કરે છે. અને આ બધીને ડામવા માટે શક્ય હોય એટલા પ્રયત્ન કરી ઓછામાં ઓછી આ દારૂની વિતરણ થાય, વિતરિત થાય, એ સંખ્યા ઘટે એના માટે રાજ્ય સરકારનો સતત પ્રયત્ન રહેતો જ હોય છે. 2023માં જે સાયકલ ખરીદીનો નિર્ણય થયો એ વખત ટેન્ડરમાં આઈએસઆઈ માર્કાની જોગવાઈ હતી. સપ્લાય થયેલી સાયકલોમાં ક્યાંય આઈએસઆઈ માર્કો નહોતો એટલે એની ક્વેરી ઊભી થઈ અને ક્વેરી ઊભી થવાથી આપણે સાયકલ જે લોકોએ સપ્લાય કરી હતી આપણે પેમેન્ટ નથી આપ્યું, પણ જે લોકો અહીંયા સાયકલના સ્ટોક કર્યા હતા, કારણ કે સ્પેર્સ આવતા હોય, અહીંયા રીએસેમ્બલ થતા હોય અને રીએસેમ્બલ થઈ અને પછી વિતરિત કરવાની હોય, આ વખતે નિર્ણય કર્યો છે જે પણ કોઈ સાયકલો અત્રે આવી છે તે એની જે રકમ ટેન્ડરમાં નક્કી થઈ એમાં કાપ મૂકી અને યોગ્ય સાયકલો ફરીથી તૈયાર કરીને આપે તો એનું વિતરણ કરવામાં આવશે. આજે ગુજરાતમાં આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં દારૂ જુગારની બધી એટલી હદે વધી છે કે ગુજરાતમાં પીવાનું પાણી ના મળે પણ ઠેર ઠેર દારૂ મળે છે. ને દારૂથી તો યુવાધન બરબાદ થતું જ હતું, પણ સાથે સાથે હવે ડ્રગ્સની બધી પણ એટલી જ વધી છે. આજે ગુજરાત ડ્રગ્સનું જાણે લેન્ડિંગ હબ બન્યું હતું. પહેલા તો કચ્છના દરિયાકાંઠાથી ડ્રગ્સ આવતું હતું, ત્યાર પછી સૌરાષ્ટ્રના દરિયાકાંઠેથી ડ્રગ્સ મળે અને હવે તો દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠેથી પણ મોટા પ્રમાણમાં ડ્રગ્સ મળે છે. અને ફાર્માસ્યુટિકલ કંપનીઓની આડમાં પણ ડ્રગ્સનું જાણે મેન્યુફેક્ચરિંગ હબ ગુજરાત બન્યું હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે. ડ્રગ્સના પેડલર પકડાય એના રાજ્યના ગૃહમંત્રી સાથેના ફોટા હોય, ડ્રગ્સનો પેડલર પકડાય જે રાજ્યના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સાથેના એના ફોટા હોય. અનેક જગ્યાએ ડ્રગ્સની જે હેરાફેરી કરવા વાળા જે ડીલરો કે એના ટ્રેડરો છે એવા લોકોના કનેક્શન ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથેના પકડાયાના અનેક કિસ્સા છે. અને આજે જ્યારે વિધાનસભામાં નશાબંધી અંગેનું વિધેયક હતું અને કોંગ્રેસ પક્ષ તરફથી ગુજરાતમાં જે નશાખોરીના કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું છે, બધાના ભવિષ્યની ચિંતા હોય, દરેક કુટુંબની ચિંતા હોય, જે નશાના કારણે અનેક યુવાનો નાની ઉંમરે મોતને ભેટે છે, આપણી બહેન દીકરીઓ વિધવા થાય છે, એનો આખો પરિવાર ગુજરાન કઈ રીતે ચલાવે એનો પ્રશ્ન ઉભો થાય છે, એ વિધેયક પર ચર્ચા ના થાય. ભાજપની જે ભ્રષ્ટાચારની નીતિ છે, જે હપ્તાખોરીના રાજને કારણે ગુજરાતમાં આજે ઉડતા ગુજરાત જેવી સ્થિતિનું નિર્માણ થયું છે, એ ભાજપનો ભ્રષ્ટાચાર ખુલ્લો ના પડે. જે ડ્રગ્સ પેડલરોના ફોટા હોમ મિનિસ્ટર કે રાજ્યના ભાજપના મંત્રી ને સાથે ને જોડે જોડે ભાજપના પ્રમુખ સાથે જોવા મળે છે, ભાજપના નેતાઓ સાથે મળે છે, એની ચર્ચા ગૃહમાં ના થાય. જે ભાજપના મળતિયાઓ
દારૂની હેરાફેરીમાં પકડાય છે એની ચર્ચા ગૃહમાં ના થાય, જે બાજુના રાજ્યોમાંથી ખુલ્લેઆમ દારૂ ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો છે અને એના માટે બધા જ જગ્યાએ જે હપ્તાનું રાજ ચાલે છે એની ચર્ચા ના થાય, એટલા માટે બહુ સુનિયોજિત રીતે કોઈ પણ જાતનો એવો વિરોધ કે દેખાવ અમે નતો કર્યો, કોઈ પણ જાતની એવી ધમાલ ધાંધલ ગૃહમાં નથી કરી, વેલમાં આવીને કોઈ પણ જાતનો નિયમોનો ભંગ નતો કર્યો, તેમ છતાં આ નશાબંધી કાયદાના ચર્ચા પર કોંગ્રેસ પક્ષ, ભારતીય જનતા પાર્ટીની મિલીભગત, ભ્રષ્ટાચાર અને એમના મળતિયાઓ દ્વારા જે આ ઉડતા ગુજરાત બનાવવા માટે વ્યાપક પ્રમાણમાં દારૂ ને ડ્રગ્સમાં સંડોવણી બહાર આવી રહી છે એની પર ચર્ચા ના કરીએ, સરકારની પોલ ના ખુલી જાય, એમનો ભ્રષ્ટાચાર ખુલ્લો ના પડી જાય, એમની મળતિયાઓના નામ ના ખુલી જાય, એટલા માટે કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોને બહુમતીના જોરે પ્રસ્તાવ લાવીને સસ્પેન્ડ કરવામાં આવ્યા. માનનીય અધ્યક્ષશ્રીએ જો કાર્યવાહી કરી હોત તો સમજી શકાત, પણ બહુમતીના જોરે સત્તા પક્ષે આ નશાબંધી કાયદામાં એમના કૃત્યો ખુલ્લા ના પડી જાય, ભ્રષ્ટાચાર ખુલ્લો ના પડી જાય, એમની પોલ ના ખુલે, એટલે ચર્ચામાંથી બાકાત રાખવા માટે કોંગ્રેસના ધારાસભ્યોને સુનિયોજિત રીતે પ્રસ્તાવ લાવીને સસ્પેન્ડ કર્યા છે. આવનારા દિવસોમાં ગુજરાતને ઉડતા ગુજરાતમાંથી બચાવવા માટે, યુવાધનને બચાવવા માટે ફરી ગૃહમાં પણ લડીશું ને રસ્તા પર ઉતરીને પણ લડીશું, એ અમારો સંકલ્પ છે. આજે વિધાનસભામાં સવારે કોંગ્રેસના મિત્રોએ જે પ્રકારની રજૂઆત કરી અને ખાસ કરીને આટલા સિનિયર આગેવાન અમિતભાઈએ પ્રશ્નોત્તરી કાળ દરમિયાન જે પ્રશ્ન ઊભો કર્યો, તે આદરણીય અધ્યક્ષ સાહેબે એમને એમ કીધું કે આપણા નિયમોમાં જોગવાઈ છે, એકવાર આપણે પ્રશ્નોત્તરીનો સમય પૂરો થાય એના પછી આપ ચોક્કસ પોઈન્ટ ઓફ ઓર્ડર ઊભો કરી શકો છો, પણ છતાંય અમને જીત ચાલુ રાખી. અને તમે બધા પત્રકાર મિત્રોએ પણ જોયું હશે કે પૂરા પ્લાનિંગ સાથે અને એમના બધા જ પાસે પેપર હતા, એ પ્રત્યક્ષ રીતે દેખાતા હતા. અધ્યક્ષ સાહેબે પણ એમને ઘણી બધી ફેર કીધું કે તમે આ બધા પેપર્સ મૂકી દો અને હું તમને તક આપીશ, આ પૂરું થાય એટલે હું તમને 100% તક આપીશ, એ વખત તમે રજૂઆત કરજો. પણ છતાંય એમને ચાલુ રાખ્યું અને પ્રશ્નોત્તરીમાં જો ભાગ લીધો હોત, એની સાથે સાથે એ રજૂઆત કરતા હતા કે અમને પ્રશ્ન અમારો આવતો નથી. 116ની નોટિસ પણ આદરણીય અમિતભાઈની હતી, પણ છતાંય કોઈ કારણોવશાત એમને આમાં ભાગ ના લીધો અને માત્ર વિધાનસભાની અંદર જે પરિસ્થિતિ, જે સમયની જે કિંમત હોય એ મુજબની આખી અવ્યવસ્થા ઊભી કરી અને એક પ્રશ્ન માટે એમને જ્યારે રજૂઆત કરી ત્યારે કે ગુલાબસિંહભાઈએ જે પ્રશ્ન પૂછ્યો હતો દાહોદનો, અને દાહોદનો પ્રશ્ન અમારો કેન્સલ કર્યો છે અને અમને આની તક નથી આપી, ત્યારે આપ સૌ સમક્ષ હું ખુલાસો એટલા માટે કરવા આવ્યો છું કે ગુલાબસિંહભાઈએ જે પૂછેલો દાહોદનો પ્રશ્ન જ્યારે એમને પૂછ્યું ત્યારે મહેસૂલ વતી અમે એમને મંજૂરી પણ આપી દીધી હતી, પણ એમાં તપાસ કરતાં ખબર પડી કે જો આ પ્રશ્ન આપણે વિધાનસભામાં લાવીશું તો પ્રશ્ન એ ઉપસ્થિત થશે કે આવા અનેક લોકો કદાચ આમાં સંડોવાયેલા હશે, તો સરકારશ્રી તરફથી પહેલી રજૂઆત જ્યારે સરકારને થઈ ત્યારે આ વિષય ઉપર સરકારે જ તપાસ આપી અને તપાસની સાથે સાથે 3 લોકો ઉપર FIR પણ દાખલ કરી છે, અધિકારીઓ પણ પગલાં લીધા છે. અને એની જ્યારે તપાસ ચાલતી હોય, એક બાજુ FIR થઈ છે, પોલીસ તપાસ ચાલે છે, રેવન્યુ રાહે પણ એની તપાસ ચાલતી હોય, ત્યારે જો આપણે આ પ્રશ્ન અહીંયા આગળ લાવીએ તો વિધાનસભામાં પણ નિયમોના નિયમ છે કે જેની તપાસ ચાલુ હોય તો એનો આપણે ચર્ચા નથી કરતા હોતા. અને આપણને એમ હતું કે આના પાછળ જે લોકો બધા જે છે એને ફાયદો ના થઈ જાય એ માટે આપણે આ પ્રશ્ન રદ કર્યો હતો. અને એની સાથે સાથે આદરણીય મુખ્યમંત્રીશ્રીએ એ પણ ધ્યાન રાખ્યું છે કે આવા જે ખોટા કોઈએ એને કર્યા હોય, માત્ર એક ગામનો જ પ્રશ્ન હતો, એમની પાસે તો માત્ર નગારાણા કરીને દાહોદ તાલુકાનું એક ગામ છે એટલા પૂરતો જ પ્રશ્ન હતો,
પણ અમે સમગ્ર જિલ્લાની અંદર કલેક્ટરશ્રીને કીધું છે કે આવા અનેક પ્રકારના જેટલા એને થયા હોય એ બધાની તપાસ કરવી જોઈએ અને આમાંથી કોઈ પણ વસ્તુ નીકળે તો આપણે બહાર આવવી જોઈએ. આવી તપાસની અડચણ ના ઊભી થાય માટે આપણે પ્રશ્ન રદ કર્યો હતો. ખરેખર એ લોકોએ ભાગ લીધો હોત તો 116ની નોટિસમાં પણ ભાગ લઈ શક્યા હોત અને 12 પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવીને પણ આ વસ્તુ કરી શક્યા હોત, પણ માત્ર રાજકીય રીતે કેવી રીતે લાભ લઈ શકાય એ બાબતનો આ પ્રશ્ન કર્યો હતો. એટલે હું આપની સમક્ષ આ વાત કરું છું.